આગળ વાત કરીએ ગાંધીનગરથી રવાના થયો છે વિજયભાઈ રૂપાણીનો પરિવાર। થોડી વારમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તેઓ પહોંચશે। વિજયભાઈનો પરિવાર 11 વાગ્યાની આસપાસ સિવિલ પહોંચશે। પરિવારને તેમનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે। અમદાવાદથી ચાર્ટર્ડ પ્લેનમાં પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે, જ્યાં અમિત શાહ, CR પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ પણ તેમની અંતિમ યાત્રામાં જોડાશે। રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સાંજે 4 થી 5 વાગ્યા સુધીમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે। રામનાથપરા સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજ્ય સરકારે જાહેર કર્યું છે 1 દિવસનો રાજકીય શોક। આવતીકાલે રાજકોટના રેસકોર્સ મેદાનમાં પ્રાર્થના સભા યોજાવાની છે। તો 19 તારીખે ગાંધીનગરમાં પ્રાર્થના સભા યોજાશે અને 20 તારીખે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। રામનાથપરામાં જે સ્મશાન ગૃહ આવેલું છે ત્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજકોટના બજારોમાં આજે તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે, તો રાજકોટમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે। વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। રાજ્યભરના નાગરિકો પણ અત્યારે રાજકોટ પહોંચી રહ્યા છે। દિગ્ગજ નેતાઓથી લઈ અને જે સામાન્ય નાગરિકો છે તેઓ પણ વિજયભાઈની જે અંતિમ સફર છે, અંતિમ યાત્રા છે તેમાં જોડાવાના છે। અત્યારે વિજયભાઈ રૂપાણીનો જે પરિવાર છે તે ગાંધીનગર તેમના નિવાસસ્થાનથી સિવિલ હોસ્પિટલ જવાની 12મી તારીખે અમદાવાદથી લંડન જતા પ્લેનનું અમદાવાદમાં દુર્ઘટના થઈ અને દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે, જેની આજે અંતિમ યાત્રા રાજકોટની અંદર યોજાશે અને હીરાસર એરપોર્ટથી તેમનો મૃતદેહ રાજકોટ લાવવામાં આવશે। રાજકોટ સૌથી પહેલાં ગ્રીનલેન્ડ ચોકડી અને ત્યાંથી તેમના પુત્રના નામે જે પૂજી રૂપાણી ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ પાસે લઈ જવામાં આવશે। પહેલો આ પોઈન્ટ છે અને અહીંયા વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા બેનર લગાડવામાં આવ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, ગ્રીનલેન્ડ ચોકડીમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારના બેનર સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવતા લગાવવામાં આવ્યા છે। તો બાજુમાં ખાલી પ્લોટ આવેલો છે, ત્યાં જે ભારતીય જનતા પાર્ટીના અને અન્ય લોકો જોડાવાના છે તેમના માટે અહીંયા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મારા સહયોગીને વિનંતી કરીશ કે તે આ તૈયારીના દ્રશ્યો પણ બતાવશે। આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ ખાલી પ્લોટના દ્રશ્યો છે। વિજયભાઈ રૂપાણીના નશ્વર દેહને જ્યારે અહીંયા ગ્રીનલેન્ડ ચોકડીથી લાવવામાં આવશે ત્યારે અહીંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટરસાયકલ બાઇક સાથે અહીંયા જોડાશે અને તમામ લોકો અહીંયા એકત્રિત થાય એ માટેની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે। આપ દ્રશ્ય જુઓ છો એ મુજબ હવે અંતિમ યાત્રાને લઈ અને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। તેમના વિજયભાઈ રૂપાણીના નશ્વર દેહને સૌપ્રથમ હીરાસર એરપોર્ટ, ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી, ત્યાંથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ જે એમના છોકરાના નામે ટ્રસ્ટ ચાલી રહ્યું છે ત્યાં લઈ જવામાં આવશે। ત્યાંથી પછી તેમના ઘરે અને ઘરે અંતિમ દર્શન માટે થોડો સમય રાખ્યા બાદ તેમની અંતિમ યાત્રા શરૂ થશે। તો તમામ જગ્યાએ અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, રાજકોટ। તો રાજકોટની બજારોમાં આજે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે। રાજકોટમાં ઠેર ઠેર વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવતા જે હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવ્યા છે। રાજ્યભરના નાગરિકો પણ હાલ રાજકોટ પહોંચી રહ્યા છે। એરપોર્ટથી લઈ નિવાસસ્થાન સુધી હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। CR પાટીલ પણ આજે રાજકોટ પહોંચશે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પહોંચવાના છે રાજકોટ। સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજકોટ પહોંચશે, જ્યાં વિજયભાઈની જે અંતિમ યાત્રા છે તેમાં આ દિગ્ગજો જોડાશે। દિગ્ગજોની સાથે સાથે જે સ્થાનિક નેતાઓ છે તે પણ જોડાશે, જે લોકો છે, કારણ કે વિજયભાઈનું જે કાર્યકાળ રહ્યો છે, જે તેમનું સંગઠનથી લઈ અને સરકાર સુધીની જે કાર્ય તેમનું રહ્યું છે, લગભગ 50 વર્ષ સુધી તેમણે જે જીવન જીવ્યું છે લોકો માટે, તેને લઈ અને લાખો કરોડો લોકોના દિલમાં તેમણે જે સ્થાન બનાવ્યું છે તેને લઈ મોટી સંખ્યામાં જે કોમન મેન છે તેઓ પણ તેમાં જોડાય તેવી પણ શક્યતા છે, જેને લઈ અને અત્યારે તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે।